અમદાવાદ પ્લેન દુર્ઘટનાના સમાચાર જાણીને ખૂબ દુઃખી છું. ભગવાનને પ્રાર્થના કે જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે એમના આત્માને પરમ સ્થાન મળે, સાથે જે લોકો ઘાયલ છે એમને જલ્દી સાજા કરે એવી ભગવાનને પ્રાર્થના. સાથે સાથે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના. આ દુર્ઘટના સમયે સૌ સાથે મળીને જે કંઈ આપણાથી થઈ શકે એ રીતે તંત્રને, સરકારને ઉપયોગી બનીએ અને ભગવાનને એ પણ પ્રાર્થના કરીએ કે આ દુર્ઘટના એ દુર્ઘટના જ હોય અને જે કંઈ થયું છે એ ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખની ઘડીએ દરેક વ્યક્તિ હિંમત રાખે અને ખાસ એમના પરિવાર સભ્યોને હિંમત આપવાના પ્રયત્ન કરે એવી પ્રાર્થના ફરીને ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા દરેક આપણા દેશના અને દેશ બહારના નાગરિકોના આત્માઓને પરમ શાંતિ મળે એ માટે પ્રાર્થના સાથે સાથે ફરીથી એ પણ પ્રાર્થના કે જે લોકો ઘાયલ છે એમને જલ્દી સાજા કરે અને દરેકના પરિવારમાં કુદરત હિંમત આપે, સહન કરવાની શક્તિ આપે.